સો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે બુધવાર, રજા પાડી અને થોડી ઘણી જે થોડી ભવાઈ થઈ એ ભવાઈ આજે શેર કરશું. સવારે મસ્ત ધુરંધરનું ગીત સાંભળું, થોડાક નેણા લડાવ્યા એટલે મારા અંદરના બેડરૂમમાં જઈને મારું ફેવરેટ બ્લુ બુદ્ધાનું સેન્ટ કાઢ્યું. સેન્ટ મારા મસ્ત શરીર પર છાંટ્યું એટલે ખુશ્બુદાર થઈ ગયા આપણે રેડી થઈને વિચાર કર્યો કે પહેલાં હું ઉગ્રવનીને સ્કૂલે મૂકી દઉં. અને સ્કૂલે મૂક્યો, ઉગ્રવે પણ મને બાય બાય કર્યું. એટલે હું મારું કામ પતાવવા સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન આવ્યો, જ્યાં મારે થોડુંક કામ હતું, જન્મ દાખલા રિગાર્ડિંગ કામ હતું. માંડ રજા મળીને છોકરાના જન્મ દાખલામાં સુધારા વધારા કરાવવા આવે, કેમ કે સોફ્ટવેર નથી ચાલતું. હવે આજ ધંધો બાકી રહી ગયો, સોફ્ટવેર નથી ચાલતું ને એ જ કરવાનું, નિયમ શું કરવા કાઢતા હોય. ચાલો હવે બુધવારે જરીક રખડપટ્ટી કરીએ. બીજું તો હું સોફ્ટવેર બંધ છે, દિવસ બગાડ્યો આપણો આ લોકો કહી દીધું સોફ્ટવેર બંધ છે. કામ તો કાંઈ થયું નહીં, તો હવે શું કરીએ, ભગવાનના દર્શન કરી લઈએ. એટલે પાતાળી હનુમાન આવ્યો તો એ લોકો મસ્ત ગેટ બનાવતા હતા, સોલિડ ગેટ બનાવે છે. આ જૂનું મંદિર, હનુમાન દાદાનું જૂનું મંદિર છે. ચાલો જાવી આપણે. છાયડા નીચે ગાડી પાર્ક કરી દીધી, મસ્ત ભગવાનના દર્શન કરવી, હનુમાન દાદાના. અને થોડાક ચાલ આપણે પહેલા છે ને વ્યૂ જોવા જાય. મેં તારું હું બગાડ્યું કે તું મને ફફડાવે છે? ગાય માતા ન જો. બોલો કેવું ચાલે? સારું કે જોરમાં? દેખાતા નથી તમે હમણાંથી. તમને કેમ છે? તમે હેપી ઉત્તરાયણ. પતંગ ચગાવ્યા? પતંગ ચગાવે કે નહીં ભાઈ? તમે ચગાવે? આ લોકો તો કોઈ પતંગ નથી ચગાવ્યા. પતંગ તો કોઈ ચગાવ્યા નથી, દોરી પણ નહીં ઘસાવી હોય. મોંઘવારી કેટલી વધી ગઈ. ચાલો, જય તાપી માતા. જો તાપી માતાના દર્શન કરવી. ચલો બુધવારે રજા પડી, થોડોક તો આપણને ફાયદો થયો. એ બાને હનુમાન દાદાના મંદિરે આવવાનું થયું. આ લોકોને કાંઈ ખોટું લાગી ગયું લાગે, તો દાદાના ને દર્શન કરવા જાય. મૂડ ઓફ હોય ને ત્યારે હનુમાન દાદાને એને આવી જવાનું, તમને લોકોને મજા આવશે. પાતાળી હનુમાનમાં બહુ મજા આવે, દિમાગ શાંત થઈ જાય ગમે તે. એટલે આપણે ગુસ્સામાં હોવી ને, ફ્રસ્ટ્રેશનમાં હોવી ને તો પણ બૂટ કાઢી નાખ્યા. ચલો બેલ મારી દેવી મસ્ત. હનુમાન દાદા જય સિયારામ. દાદાને આપણે જય સિયારામ કરી દીધું. પાછો એક નાનકડો બેલ બીજો મારો. જય સિયારામ. કર્યા તમે લોકો બધાએ દર્શન. હમણાં દાદા હવે ભજન કરશે અહીંયા. ઘણી વાર કેવું હોય, આપણે જે વિચારતા હોય ને એ ના થાય.
તો ચૂપચાપ રહેવાનું, ચૂપચાપ રહ્યા કરવાનું, એટલે એના ઓટોમેટિક થઈ જાય. કામ હું કરવા નીકળ્યો તો અને કામ હું થઈ ગયું એ બાને ચાલો હનુમાન દાદાના દર્શન તો થઈ ગયા. આમ તો દર્શન કરવા માટે પર્સનલી આવવું પડે, પણ પેલું કે ને હુકુમ હોય તો થાય. તો હમણાં હુકુમ થઈ ગયો હનુમાન દાદાનો, બપોરના છે ને 11 વાગે, સોરી બોલવામાં ભૂલ પડી. ગાયું વારે વાત કરી બધી, નવરા હું કરી, ગાયું વારે ઘાસ કાપી. તમે પણ આવજો આઈપી મિશનની પછાડીની સાઈડ. શનિવારે તો સાંજે આ મોસ્ટ ઓફ બધા આવે જ છે, અમે પણ આવીએ છીએ, બટ આજે હુકુમ હશે તો જ અવાય. તો પહેલેથી જ આવી છે. જો આ બધા અમારા સબૂત પૂછી જો, આને પૂછ, તમને ખોટું લાગતું હોય તો આને પૂછ, હું કેટલા વર્ષથી આવું પૂછી. 4થા નંબરની ગાયને પૂછજો, અહીંયા આવો ને ત્યારે આને પૂછી જો કેટલા વર્ષથી આવું છું. પૂછો આને કેટલા વર્ષથી આવું. મને નહીં કહેશે, તમને કહેશે. તમારે પર્સનલી આવીને પૂછવું પડે મારા વિશે. કૂતરા બહુ છે, કૂતરાનેથી થોડુંક ધ્યાન રાખવાનું. એટલે ધ્યાન રાખવાનું કે કૂતરા કેવા, ગાય તો જીભથી ચાટ, કૂતરા બટક્યું ભરી 14-15 ઇન્જેક્શન ની લાગી જાય આપણે કે ડોક્ટરો 2 માં થઈ જાય, પણ કઈ 14 તો તમારે ખાવા જ પડે. નાના વાછડા બતાવો. આ લોકો ને ઓળખતા, હું પહેલેથી આવું ને એટલે આ લોકો તો હજી નવો જન્મ થયો. વર્ષ બોલ તારું. 2017. તારું 2000. હું 2000 હું તને મેં કઈક કીધું ખબર પડી? મેં તમને એમ કીધું કે તમારું જન્મ વર્ષ બોલો, તે હું ઇંગ્લિશમાં સમજાવું તમને કે સાહેબ તમને. ઓકે 2023 કઢાઈ લેજો ભાઈ જન્મ દાખલો. જો હું હમણાં મારા છોકરાના જન્મ દાખલામાં સુધારો વધારા કરાવવા ગયો ને તો સાઈડ બંધ હતી. ધકેલ પંચા 540 જેવું કામ છે, પણ હવે ચાલે, હું કરશું. આ બધાના તો જન્મ દાખલા નીકળી ગયા છે. મજા આવી છે ને, કાંઈ તમારી યારે વાત કરીને મજા આવી. એકચ્યુઅલી મેં 3-4 બ્લોગ બનાવ્યા હતા, ઉત્તરાયણના બ્લોગ બનાવ્યા, બટ એડિટ કરવાનો ટાઈમ ન મળે અને થાકી એટલો ગયો હતો એટલે પછી મેં કઈ મૂક્યા નથી. બીજું કોઈ મંદિર નથી બાકી ત્યાં પણ જાતે આપણે અહીંયા પાતાળી હનુમાન જ એટલી મજા આવે ને, આમ જ મજા આવી જાય પાતાળી હનુમાન દાદાના મંદિરે. તમે ફ્રસ્ટ્રેશનમાં હો, ગુસ્સામાં હો, વોટ એવર, ગમે તે મૂડમાં હો, તમે અહીંયા આવો ને દિમાગ શાંતિ આવી જવાનું મસ્ત. બધાએ કાંઈ ન થાય ને ગાયું વારે ગાય આ બધાની યારે વાત કર્યા કરો, કૂતરાઓ વારે વાત કર્યા કરો, એટલે આપણું કોઈ સાંભળવાનું નહીં. આ લોકો તો બિચારા સાંભળ્યા કરે આપણી વાત. આ છે ને આ ઝાડ એકદમ જૂનું છે. પહેલે કેવું હતું, અહીંયા મરઘા મૂકતા, મરઘા મરઘી બધું રમતા મૂકીને ચાલ્યા જાય. એનું શું થતું હોય તો ખબર નહીં. ભૈરવ દાદાનું મંદિર છે, મહાકાળ ભૈરવ મંદિર. આ લોકો ગેટ બનાવે છે, મસ્ત કલર, ભગવો કલર કર્યો છે. ભગવા કલરનો મસ્ત ગેટ બનાવ્યો છે. આ સારું કર્યું, એવું ખબર પડે આ મંદિરની બાઉન્ડ્રી બધી કવર કરી જ નાખવાની. આ બધા પૌરાણિક, આ તો બહુ બધું જૂનું છે. આ બધું તો બહુ પૌરાણિક છે. પાછો હું કરું એવું વિચારું છું તો ગુજરાત ગેસનું નામ યાદ આવ્યું. ગુજરાત ગેસનું એક કામ હતું, એ પતાવી દઈએ. આજે બુધવાર છે ને, રજા પાડી છે તો પૂરું કામ પતાવી જ નાખ્યું. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી, મસ્ત જોયું એક બા નીચે બેઠા.
આમને પૂછ્યું હું થયું કે ટોકન નથી નીકળતું કે પાવર નથી. લ્યો કરો મેં કીધું. ચાલો એમને મેં કીધું મારે નવી લાઈન લેવી છે, કેમ કે ટોકનની જરૂર નથી. તમે પેલી સામેની એરિયા ઓફિસમાં મળો, પાછી સામેની ઓફિસમાં જોઈ હવે એ લોકો આપણને હું કહે. ચલો ભલે મશીન બંધ હતું પણ આપણને ઇન્સ્ટન્ટ મળી ગયું. હવે જાવીએ અંદર અને મેડમને પૂછીને નવું કનેક્શન લેવું. અંદર મોબાઈલ એલાઉડ નથી. ચાલો થોડુંક કામ પતી ગયું, ઘરે આવી ગયા, બધું કામ પતી ગયું છે, ઘરે આવી ગયા અને આપણે સબ્જી પણ હવે થોડીક ગરમ જમી લેવું. મેં જમીને દિવ્યેશનો ફોન આવ્યો છે. દિવ્યેશ એવું કીધું કે મારે શેરવાની લેવી છે, તો હવે દિવ્યેશની શેરવાની લેવા જાય.